પરમ પૂજ્ય ગુરુ મહારાજ મહંત સ્વામી ધર્મવલ્લભ સ્વામી અને ઉપસ્થિત તમામ સંતો હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. ચૈતન્ય સ્વામીએ ઘણી ભૂમિકા બાંધી છે, પણ થોડીક 5 જ મિનિટ વાત કરીશ, વધારે નહીં. ટીબી રોગ એટલે આપણે પહેલાં ટ્યુબરક્યુલોસિસ અથવા તો ટીબી, એને શું કહેતા રાજ રોગ. એ ટીબી થાય એટલે ગામની બહાર ક્ષય રોગના જે મોટા મોટા સેનિટોરિયમ હોય એની અંદર એને મૂકી દેવાનો. બાકી દવાની શોધ ત્યારે થયેલી નહીં. અને એમાંનું એક સેનિટોરિયમ આપણને જીથરીનું આપણી સંસ્થાને મળેલ છે. તો આ રોગ રાજરોગ કેમ કહેવાતો? કારણ કે એમાં મૃત્યુનું પ્રમાણ ખૂબ વધારે થતું હતું. અને મૃત્યુના પ્રમાણની અંદર પણ જે ઉંમર હોય એ આવક કરી શકાય તેવી ઉંમર, એટલે પ્રોડક્ટિવ એજ ગ્રુપ 15 વર્ષથી 45 વર્ષના પુરુષો અને સ્ત્રીઓને આ રોગ થતો હતો. એટલે જે પુરુષોને થાય અને એક જ આવકના સાધનવાળો વ્યક્તિ હોય અને એ ક્ષયરોગના કારણે મૃત્યુ પામે તો એના ઘરના તમામ મેમ્બરની આર્થિક પરિસ્થિતિ હાલક ડોલક થઈ જાય. એટલા માટે એના પર ભાર મૂકવામાં જે તે સમયથી આવ્યું હતું ને આજે એના માટે વિશ્વની બધી સંસ્થાઓ કાર્યરત છે. આપણા રાષ્ટ્રના જે વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ છે, એમણે ખૂબ જ રસ લીધો છે. અને ખૂબ રસ લઈને સમગ્ર વિશ્વ જ્યારે 2030ની સાલની અંદર રોગને નાબૂદ કરવાનો પ્રયત્ન કરવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે 5 વર્ષ પહેલાં એટલે 2025ની સાલમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે આને નિર્મૂળ કરવા માટેનો પ્રયત્ન કરવાનો પ્રયાસ કર્યો છે. એ ભાગે યુનાઇટેડ નેશન્સની યુએસએડ, જે યુએસએ છે, અમેરિકા કહીએ છીએ, એના જે ટેક્સના પૈસા આવતા હોય એમાંથી આપણને મદદ મળી છે. આપણી સંસ્થાને માતબર રકમ મળી છે. પણ સાથે સાથે ધર્મજીવનદાસ સ્વામીજીએ અને મહંત સ્વામી અને ગુરુ મહારાજે એવું કીધું હતું મિટિંગમાં કે જેટલું ભારત સરકાર થ્રુ જે પૈસા આવશે યુએસએઇડના એને પેરેલલ આપણે પણ ખર્ચો કરીશું. પણ મારે હાથ જોડીને કહેવું છે કે સંસ્થાનો ખર્ચો ઓછામાં ઓછો થાય એવો પ્રયત્ન આપણે કરી અને આ કાર્યને આગળ વધારીશું. તો ટીબી એ ચેપી રોગ છે. ચેપી રોગ હોવાના કારણે એક વ્યક્તિના શ્વાસમાંથી ઉધરસ કે છીંક આવવાથી જે જંતુ નીકળે, જેને બેક્ટેરિયા કહીએ છીએ, એ બીજાના શરીરમાં દાખલ થઈ અને જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એના શરીરમાં રોગનું ઉત્પન્ન કરે છે. એટલે કે એક વ્યક્તિના શરીરમાંથી શ્વાસોશ્વાસ દ્વારા નીકળેલા જંતુઓ બીજા વ્યક્તિના શરીરમાં દાખલ થાય ત્યારે આ રોગનો ફેલાવો થાય છે. આને અટકાવવા માટે શું કરવું જોઈએ? જ્યારે સ્વામિનારાયણ ભગવાનના વખતથી આની પ્રક્રિયા થયેલી છે ભાઈ. કારણ કે ભગવાન સાથે પોતાનો રૂમાલ રાખતા જ, રૂમાલ હોય જ. છીંક આવે, ઉધરસ આવે એટલે ભગવાન આમ રૂમાલ ઢાંકી દેતા. હવે એ જમાનામાં ભગવાનને ખબર હતી કે ટીબી થાય તો છીંક આવે કે એમાં માસ્ક પહેરવો જોઈએ કે રૂમાલ રાખવો જોઈએ, જેથી જંતુઓ બીજાના શરીરમાં જાય નહીં. તો આપણે બધાએ પણ આ એક કાળજી ભગવાન સ્વામિનારાયણની રીતિનીતિ પ્રમાણે શ્વાસોશ્વાસથી ફેલાતા રોગને અટકાવવા કાં તો માસ્ક પહેરો, અત્યારે આધુનિક માસ્ક આવી ગયો છે, અથવા તો રૂમાલ રાખવાથી એનો અટકાવી શકાય છે. ટીબીને ઓળખી કેવી રીતે શકાય? સામાન્ય બધા આપણે જે પ્રજાજનો છીએ એને ઓળખીએ કેવી રીતે? તો 2 અઠવાડિયાથી વધુ ખાંસી આવે, 2 અઠવાડિયાથી વધુ ખાંસી આવે, ઝીણો સાંજનો તાવ આવે, દિવસનો નહીં, સાંજે તાવ આવે અને ઝીણો તાવ આવે. છાતીમાં ક્યારેક દુખાવો થાય, પણ એ હાર્ટ એટેક જેવો દુખાવો નહીં, સાદો દુખાવો. અને ભૂખ ના લાગે. ટીબીના દર્દીને ભૂખ ના લાગે એટલે સમય જતાં એનું વજન ઘટી જાય. આવા કોઈ લક્ષણ હોય તો ટીબી હોઈ શકે. તો આપણે આ પ્રોજેક્ટમાં શું કરવાનું છે એ મારે ટૂંકાણમાં સમજાવવું છે
કે આવા કોઈ લક્ષણવાળો આજુબાજુ ઉપર નીચે જ્યાં રહેતો હોય એવો વ્યક્તિ હોય તો એને આપણે માર્ગદર્શન એટલું આપવાનું છે, એને સજેસ્ટ કરવાનું છે કે ભાઈ તને કદાચ ટીબી હોઈ શકે. આપણે તો સમાજમાં બહુ દૂર દૂર સુધી ફેલાયેલા છીએ. તો આ એક મોટું નૈતિક ધાર્મિક જ કાર્ય છે. લોકોનો જીવ બચાવવો એ નૈતિક ધાર્મિક કાર્ય છે. તો આપણે આવું કોઈ પણ લક્ષણવાળું વ્યક્તિ હોય તો એને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ કે મેડિકલ કોલેજમાં મોકલી શકાય. બધી જ જગ્યાએ આ નિદાન ટીબીનું કરવા માટેની વ્યવસ્થા છે. એટલે આપણે તો ખાલી હાથ પકડીને મૂકવાની વાત છે, એમને જાણ કરવાની છે. તો આ રીતે કોઈ પણ દર્દીને ઉધરસ આવતી હોય, 2 અઠવાડિયાથી વધારે ઉધરસ ચાલુ ને ચાલુ રહે, ભૂખ ના લાગે, સાંજનો ઝીણો તાવ આવે અથવા તો ગળફામાં લોહી પડે, બરાબર છે, આવું કંઈ પણ હોય તો આવા દર્દીને આપણે નજીકના પીએચસી કે સીએચસીમાં કેન્દ્રમાં સબ સેન્ટરમાં પણ મોકલી શકાય છે. તો આ રીતે મેઇન કામ છે રોગની જાગૃતિ લાવવી અને જાગૃતિ લાવીને વધુમાં વધુ દર્દીને વહેલામાં વહેલા નિદાન થાય એના માટે મદદ કરવું. જો મોડું નિદાન થાય તો શું થાય? આપણે એને ના કહીએ કે ભાઈ તું જા દવાખાને અને એનું નિદાન 3 મહિના મોડું થયું તો શું થાય? 3 મહિનાની અંદર જે છીંકના દ્વારા કે ઉધરસના દ્વારા જંતુઓ બહાર નીકળ્યા હોય એ અનેકના શરીરમાં જાય અને અનેકને આ રોગનો ફેલાવો કરી શકે છે. તો આ જે વ્યક્તિગતથી વ્યક્તિમાં ફેલાવો થાય છે એને અટકાવવા માટે વહેલામાં વહેલું, ધારો કે તમને ખબર પડી આજે, તો એવું ના થાય કે આજે ના કહીએ, આજે જ કહેવાનું કે નજીકના સરકારી દવાખાનામાં જાઓ અથવા તો સબ સેન્ટરમાં જાઓ. એનું નિદાન કરવાની જુદી જુદી પદ્ધતિ છે જે તમારે બહુ ભારપૂર્વક સમજવાની જરૂર નથી. પણ ગળફામાંથી લોહીની જે તપાસ થાય છે, ગળફાની તપાસ થાય છે, એમાં ટીબીને માઇક્રોસ્કોપથી જોઈ શકાય છે, એક્સરેથી જોઈ શકાય છે. અને હવે તો બહુ નાના નાના હેન્ડહેલ્ડ તમારો કેમેરો એવા એક્સરે આવી ગયા છે જેમાંનો એક એક્સરે આપણે અહીંયા પોઈચામાં અને સુરત ગુરુકુળમાં લાવવાનો પણ પ્લાન છે કે કોઈ પણ વ્યક્તિ આવે તો લેપટોપ સાથે એટેચ કરી, કોઈ માણસની જરૂર નહીં, એક્સરે પાડી દેવાનો, ડાઉનલોડ કરીને અપલોડ કરી દો એટલે એને ખબર પડી જશે કે એને ટીબી છે અથવા બીજા પણ કોઈ રોગ છે છાતીના, એની ખબર પડી જશે. એવા 2 હેન્ડહેલ્ડ એક્સરેસ, એક પોઈચા અને એક સુરત ગુરુકુળ આપણે રાખીશું. તો હવે નવી ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ આવી ગઈ છે, એના ઉપર પણ ખૂબ જ કામ થાય છે. તમને એક વાતની નવાઈ લાગશે કે ખાલી આપણે ઉધરસ ખાઈએ ને, ઉધરસ એને રેકોર્ડિંગ કરી લેવાનું મોબાઈલમાં અને એને મશીનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મશીનમાં મોકલીએ તો પણ ખબર પડે કે ઉધરસના કારણે કે આને ટીબી હોઈ શકે અથવા ના હોઈ શકે. આમ મુખ્યત્વે આપણે વધારે સમય નથી રહેતો. ટીબીના રોકવાને ગુજરાત ટીબી મુક્ત મિશનનો જે આપણે ધ્યેય લીધો છે અને યુએસઆઈડીએ આપણા પર ભરોસો મૂક્યો છે, ભારત સરકારે, ગુજરાત સરકારે આપણા પર ભરોસો મૂક્યો છે, એ ભરોસો આ મોટા મોટા સંતોના કારણે છે, બરાબર છે. અને આખી દુનિયામાં ધાર્મિક સંસ્થાને જોડીને ટીબીનો કાર્યક્રમ થતો હોય એવો વૈશ્વિક રીતે પહેલો અને એકમાત્ર પહેલો છે. હવે એને આપણે સક્સેસફુલ બનાવવો હોય તો હું કે સંતો એકલા હાથે કશું કરી શકવા નથી, તમારા બધાની ખૂબ ખૂબ જરૂર પડશે, બરાબર. આ પુણ્યનું કામ છે. આમે રોગીની સેવા કરવી એ પણ આપણે શિક્ષાપત્રીમાં લખ્યું છે. તો આપણે બધા સાથે એક સાથે નક્કી કરીને હાથ ઉપર કરીએ કે હું ટીબી મુક્ત ગુજરાત બનાવીશ. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.